ગઢના ડુંગરે બેસીને આખું જગત ચલાવતી માં મહાકાળીના તો અનેક પરચા છે, પણ શું તમે જાણો છો કે માં કાળીના શરણે બે એવા ચોર હતા જેણે ગુજરાતના શક્તિશાળી રાજા મોહમ્મદ બેગડાની ઊંઘ હરામ કરી નાખી હતી? આ કોઈ સામાન્ય ચોર નહોતા, પણ માના પરમ ભક્ત હતા. આજે આપણે જાણીશું એવા બે વીર અને ચતુર ભક્તોનો ઇતિહાસ, જેનું નામ સાંભળીને આખું પાવાગઢ ધ્રુજતું, ખાપરો અને ઝવેરી. કેમ મહાકાળી માએ આ ચોરોનો સાથ આપ્યો અને કેવી રીતે તેમણે બેગડાના મહેલમાંથી ચોરી કરી? જાણવા માટે આ વિડિયો અંત સુધી જોજો. પરિચય. સવારે 1 વાગ્યો. સવારે 2:30 પાવાગઢમાં પતઈ રાજાના પતન પછી મોહમ્મદ શાહ બેગડાનું શાસન આવ્યું. બેગડો એટલે એવો રાજા જેની ધાક આખા ગુજરાતમાં હતી, પણ એ જ વખતે પાવાગઢની ગુફાઓ અને કોતરોમાં બે ભાઈઓ રહેતા, માઇનસ ખાપરો અને ઝવેરી. આ બંને ભાઈઓ રાત પડે ને ચોરીએ નીકળતા, પણ તેમની ચોરીનો એક નિયમ હતો. તેઓ જે પણ કંઈ ચોરી કરતા તેનો ત્રીજો ભાગમાં મહાકાળીના ચરણે ધરતા અને બાકીનો મોટો ભાગ ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચી દેતા. આ જ કારણ હતું કે મા કાળી તેમના પર હંમેશા પ્રસન્ન રહેતી. પ્રથમ પડકાર. સવારે 2:30 થી સવારે 4 વાગ્યા. એક દિવસ બંને ભાઈઓને વિચાર આવ્યો કે ક્યાં સુધી આવી નાની ચોરીઓ કરીશું? ચાલને આજે મોહમ્મદ બેગડાના ખજાના પર હાથ સાફ કરીએ. તેઓ માં મહાકાળીના મઢે ગયા અને રજા માંગી. માં, જાઓ દીકરા, હું તમારી સાથે જ છું, પણ યાદ રાખજો, આ તમારી છેલ્લી ચોરી હશે. બંને ભાઈઓ રાત્રે કિલ્લો કૂદીને મહેલમાં ઘૂસ્યા, ખજાનામાંથી કિંમતી રત્નો ઉપાડ્યા, પણ ત્યાં તેમની ખુમારી જુઓ. તેમણે 4 રત્નોમાંથી એક પાછું મૂકી દીધું, જેથી રાજાને ખબર પડે કે આ કોઈ જેવી તેવી ચોરી નથી, કોઈ માથાભારે માણસનું કામ છે. સોનાના પાયાની ચોરી. સવારે 4 વાગ્યા. સવારે 5:30 વાગ્યા. બીજે દિવસે સવારે આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો. રાજાએ વજીરને પૂછ્યું, મારા રાજ્યમાં આવી હિંમત કોની? વજીરે કહ્યું, મહારાજ, આ તો ખાપરા અને ઝવેરીનું જ કામ હોય, પણ એમને આજ સુધી કોઈ જોઈ શક્યું નથી. બેગડાએ પડકાર ફેંક્યો અને ઢંઢેરો પીટાવ્યો. જો ખાપરા અને ઝવેરીએ એમની માનું દૂધ પીધું હોય તો હું જે પલંગ ઢોલિયા પર સૂવું છું તેના 4 સોનાના પાયા ચોરી બતાવે. આ સાંભળી ખાપરો ઝવેરી ફરી માં ના શરણે ગયા. માં એ વચન આપ્યું, જો તમને બેગડાના હાથે પકડાવા દઉં તો હું ગઢ પાવાની કાળકા નહીં. રાત્રે માના ચમત્કારથી આખું સૈન્ય ઘસઘસાટ ઊંઘી ગયું. બંને ભાઈઓ મહેલમાં ઘૂસ્યા. રાજા સૂતો હતો એ પલંગ નીચેથી સોનાના પાયા કાઢી લાકડાના પાયા ફિટ કરી દીધા. રાજાને ખબર પણ ન પડી. ઊંટની ચોરી અને યુક્તિ. સવારે 5:30 વાગ્યાથી સવારે 7 વાગ્યા. સવારે લાકડાના પાયા જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયો. હવે તેણે છેલ્લો દાવ રમ્યો. સોના ચાંદીની ગુણોથી ભરેલું એક ઊંટ 50 સૈનિકોની સુરક્ષામાં ફરતું મૂક્યું અને પડકાર્યો કે આને ચોરી બતાવો. ખાપરા અને ઝવેરીએ સીધી ચોરી કરવાને બદલે યુક્તિ વાપરી. 10 દિવસ સુધી ઊંટને પ્રેમથી રોટલા ખવડાવ્યા. ઊંટને તો હેવાયું કર્યું. એક રાત્રે રોટલાની લાલચે ઊંટ આપમેળે જ તેમના ઘર સુધી આવી ગયું. પાછળ પાછળ આવેલા સૈનિકો થાકીને ઊંઘી ગયા અને ખાપરા ઝવેરી આખું ઊંટ ઉપાડીને ભોંયરામાં છુપાવી દીધું. અંત અને સન્માન. સવારે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યા. હવે મોહમ્મદ બેગડો સમજી ગયો કે આ બંને કોઈ સાધારણ માણસ નથી, પણ મા કાળીના લાડકા દીકરા છે. તેણે હાર માની અને જાહેર કર્યું કે હું તમારી બધી ચોરીઓ માફ કરું છું, બસ એકવાર મને મળવા આવો, મારે તમારું સન્માન કરવું છે. માની રજા લઈને બંને ભાઈઓ રાજમહેલમાં ગયા. રાજાએ તેમનું ભવ્ય સામૈયું કર્યું અને ઇનામો આપ્યા. આમ માની ભક્તિ અને ગરીબોની સેવાથી ખાપરો અને ઝવેરી અમર થઈ ગયા. નિષ્કર્ષ અને આઉટરો. તો મિત્રો, આ હતો પાવાગઢના અણનમ ભક્તો ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ. જો તમને આ સત્યકથા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. આવી જ અદ્ભુત અને ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે આ સુંદર રીતે લખીને આપી છે. મિત્રો, પાવાગઢમાં એવા બે ચોર હતા જે મોહમ્મદ શાહ બેગડાનું આખું રાજ્ય લૂંટી નાખતા. તેમ છતાં પણ તેઓ ક્યારેય પકડાયા નહીં, કારણ કે એમની સાથે મહાકાળી માનો આશીર્વાદ હતો. આ બે ચોર હતા ખાપરો અને ઝવેરી, જે ગઢ પાવાની મહાકાળી માના પરમ ભક્ત હતા. જ્યારે પણ ચોરી કરવા જતા પહેલા માતાજીને પ્રાર્થના કરતા. તેઓ જે ચોરી લાવતા એમાંથી ત્રીજો ભાગ માતાજીને ચઢાવતા. થોડું ધન ગરીબોમાં વહેંચતા અને જરૂરિયાતમંદોની સેવા કરતા. એ કારણે મહાકાળીમાં હંમેશા એમની સાથે રહેતા અને એમને બચાવતા. એક દિવસ બંનેએ વિચાર કર્યો, હવે મોટી ચોરી કરવી જોઈએ.
તેથી તેઓ મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં જવા તૈયાર થયા અને માતાજીની મંજૂરી માગી. મહાકાળી માએ કહ્યું, હું તમારી સાથે છું, પણ આ છેલ્લી ચોરી હશે. રાત્રે બંને રાજમહેલમાં ઘૂસ્યા અને ખજાનામાંથી 4 રત્ન ઉપાડ્યા. પછી વિચાર આવ્યો, એક રત્ન પાછું મૂકી દઈએ. 3 રત્ન લઈને ઘરે પાછા ફર્યા અને કોઈને ખબર પડી નહીં. સવારે રાજાને ખબર પડી કે ખજાનામાં ચોરી થઈ છે. રાજાએ વજીરને પૂછ્યું, આ કોણ કરી શકે? વજીરે કહ્યું, ખાપરો અને ઝવેરી સિવાય કોઈ નહીં. રાજાએ ઢંઢેરો પીટાવ્યો અને લલકાર આપ્યો, મારા ઢોલિયાના 4 સોનાના પાયા ચોરી બતાવો, ત્યારે માનીશ તમે સાચા ચોર છો. આ વાત સાંભળી બંને ફરી માતાજી પાસે ગયા અને આશીર્વાદ માંગ્યો. મહાકાળીમાં બોલ્યા, ચિંતા ન કરો, હું સાથે છું. રાત્રે આખું રાજ્ય સુવડાવી દીધું અને બંને ખાટલા પાસે પહોંચ્યા. 4 સોનાના પાયા કાઢી લાકડાના પાયા લગાવી દીધા. સોનાના પાયા લઈને પાછા ફર્યા અને કોઈને ખબર પડી નહીં. સવારે રાજા ચોંકી ગયો અને વધુ આશ્ચર્યમાં પડ્યો. પછી રાજાએ એક ઊંટ છોડાવ્યો, જે સોના ચાંદીથી ભરેલો હતો. 50 સૈનિકો તેની રક્ષા કરતા અને બધાને લલકાર અપાયો. ખાપરો અને ઝવેરીએ ઊંટને રોટલો ખવડાવવાનું શરૂ કર્યું, દરરોજ પ્રેમથી. 10 દિવસમાં ઊંટ આદત પાડી ગયો અને એમના ઘરે આવવા લાગ્યો. એક રાત્રે રોટલો ન મળ્યો અને ઊંટ ત્યાં જ સૂઈ ગયો. સૈનિકો પણ ઊંઘી ગયા અને ઊંટ ચોરી થઈ ગયો. હવે રાજાને સમજાઈ ગયો કે આ બંને અપરાજિત છે. તેથી રાજાએ માફી જાહેર કરી અને ઇનામ આપવા બોલાવ્યા. ખાપરો અને ઝવેરી ડર્યા, પણ માતાજીએ હિંમત આપી. જાઓ, તમારું કંઈ નહીં થાય, એમ મહાકાળીમાં બોલ્યા. બંને રાજમહેલ પહોંચ્યા અને રાજાએ સન્માન કર્યું. ઇનામ સુંદર રીતે લખીને આપી છે. મિત્રો, પાવાગઢમાં એવા 2 ચોર હતા જે મોહમ્મદ શાહ બેગડાનું આખું રાજ્ય લૂંટી નાખતા. તેમ છતાં પણ તેઓ ક્યારેય પકડાયા નહીં, કારણ કે એમની સાથે મહાકાળીમાનો આશીર્વાદ હતો. આ 2 ચોર હતા ખાપરો અને ઝવેરી, જે ગઢપાવાની મહાકાળીમાના પરમ ભક્ત હતા. જ્યારે પણ ચોરી કરવા જતા, પહેલા માતાજીને પ્રાર્થના કરતા. તેઓ જે ચોરી લાવતા એમાંથી 3જો ભાગ માતાજીને ચઢાવતા. થોડું ધન ગરીબોમાં વહેંચતા અને જરૂરિયાતમંદોની સેવા કરતા. એ કારણે મહાકાળીમાં હંમેશા એમની સાથે રહેતા અને એમને બચાવતા. એક દિવસ બંનેએ વિચાર કર્યો, હવે મોટી ચોરી કરવી જોઈએ. તેથી તેઓ મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં જવા તૈયાર થયા અને માતાજીની મંજૂરી માગી. મહાકાળી માએ કહ્યું, હું તમારી સાથે છું, પણ આ છેલ્લી ચોરી હશે. રાત્રે બંને રાજમહેલમાં ઘૂસ્યા અને ખજાનામાંથી 4 રત્ન ઉપાડ્યા. પછી વિચાર આવ્યો, એક રત્ન પાછું મૂકી દઈએ. 3 રત્ન લઈને ઘરે પાછા ફર્યા અને કોઈને ખબર પડી નહીં. સવારે રાજાને ખબર પડી કે ખજાનામાં ચોરી થઈ છે. રાજાએ વજીરને પૂછ્યું, આ કોણ કરી શકે? વજીરે કહ્યું, ખાપરો અને ઝવેરી સિવાય કોઈ નહીં. રાજાએ ઢંઢેરો પીટાવ્યો અને લલકાર આપ્યો, મારા ઢોલિયાના 4 સોનાના પાયા ચોરી બતાવો, ત્યારે માનીશ તમે સાચા ચોર છો. આ વાત સાંભળી બંને ફરી માતાજી પાસે ગયા અને આશીર્વાદ માંગ્યો. મહાકાળીમાં બોલ્યા, ચિંતા ન કરો, હું સાથે છું. રાત્રે આખું રાજ્ય સુવડાવી દીધું અને બંને ખાટલા પાસે પહોંચ્યા. 4 સોનાના પાયા કાઢી લાકડાના પાયા લગાવી દીધા. સોનાના પાયા લઈને પાછા ફર્યા અને કોઈને ખબર પડી નહીં. સવારે રાજા ચોંકી ગયો અને વધુ આશ્ચર્યમાં પડ્યો. પછી રાજાએ એક ઊંટ છોડાવ્યો, જે સોના ચાંદીથી ભરેલો હતો. 50 સૈનિકો તેની રક્ષા કરતા અને બધાને લલકાર અપાયો. ખાપરો અને ઝવેરીએ ઊંટને રોટલો ખવડાવવાનું શરૂ કર્યું, દરરોજ પ્રેમથી. 10 દિવસમાં ઊંટ આદત પાડી ગયો અને એમના ઘરે આવવા લાગ્યો. એક રાત્રે રોટલો ન મળ્યો અને ઊંટ ત્યાં જ સૂઈ ગયો. સૈનિકો પણ ઊંઘી ગયા અને ઊંટ ચોરી થઈ ગયો. હવે રાજાને સમજાઈ ગયો કે આ બંને અપરાજિત છે. તેથી રાજાએ માફી જાહેર કરી અને ઇનામ આપવા બોલાવ્યા. ખાપરો અને ઝવેરી ડર્યા, પણ માતાજીએ હિંમત આપી. જાઓ, તમારું કંઈ નહીં થાય, એમ મહાકાળીમાં બોલ્યા. બંને રાજમહેલ પહોંચ્યા અને રાજાએ સન્માન કર્યું. ઇનામ